સુરેન્દ્રનગરના રાજ હોટલ નજીક બક્ષીપંચ મોરચાના નેજા હેઠળ રાહુલ ગાંધીનું પુતળા દહન કરાયું. કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ પીએમના જાતિ અંગે નિવેદન આપવાથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે ભાજપ આગેવાન અને ભાજપ બક્ષીપંચ મોરચાએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધી ત્યારે તેઓએ પીએમ નરેન્દ્ર મોદીને જાતિ અંગે વિવાદિત નિવેદન આપતા લોકોમાં અને ભાજપ આગેવાનોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે, જેના પડઘા સમગ્ર ઝાલાવાડમાં પડતા વિરોધ થઈ રહ્યો છે. ત્યારે શહેરના રાજ હોટલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીએ અને બક્ષીપંચ ના હોવાના નિવેદનના વિરોધમાં બક્ષીપંચ મોરચા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. આગેવાનોએ રાહુલ ગાંધી માફી માંગે તેમજ હાયરે રાહુલ હાયના સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રદીપભાઈ વસ્તાણી, ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, અશોકસિંહ પરમાર, નિલેશભાઈ શેઠ સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટિંગ બાય ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર.